રાજકોટની વાત કરીએ રાજકોટમાં 20 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે। મોરબી રોડ પર ગોપાલ રેસિડેન્સીમાં એક મકાનમાં 20 બાળકોને ગોંધી રાખ્યા હોવાની અને તેમની પાસે બાળ મજૂરી કામ કરાવતા હોવાની માહિતીના આધારે અલગ અલગ ટીમોએ મોડી રાત્રે દરોડા પાડ્યા। પોલીસની તપાસમાં મકાનમાં ઇમિટેશનની મજૂરી કામ કરાવતા 12 થી 18 વર્ષના ઉંમરના 20 બાળકો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તમામ બાળકોને મેડિકલ તપાસ માટે હોસ્પિટલે ખસેડવાની કાર્યવાહી કરી તેમજ બાળકો પાસે મજૂરી કામ કરાવતા ઠેકેદાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટની વાત કરીએ રાજકોટમાં 20 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે। મોરબી રોડ પર ગોપાલ રેસિડેન્સીમાં એક મકાનમાં 20 બાળકોને ગોંધી રાખ્યા હોવાની અને તેમની પાસે બાળ મજૂરી કામ કરાવતા હોવાની માહિતીના આધારે અલગ અલગ ટીમોએ મોડી રાત્રે દરોડા પાડ્યા। પોલીસની તપાસમાં મકાનમાં ઇમિટેશનની મજૂરી કામ કરાવતા 12 થી 18 વર્ષના ઉંમરના 20 બાળકો હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તમામ બાળકોને મેડિકલ તપાસ માટે હોસ્પિટલે ખસેડવાની કાર્યવાહી કરી તેમજ બાળકો પાસે મજૂરી કામ કરાવતા ઠેકેદાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે।